નમસ્કાર, VTV પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ ચડોદરા. એક સાથે 20 ઇંચ વરસાદ પડી જશે. આવા ન્યૂઝ તમે ઘણી બધી ન્યૂઝ ચેનલમાં જોઈ લીધા હશે અને ઘણા બધા જે હોસ્ટ છે, એન્કર છે, તમને બતાવતા હશે કે આ જગ્યા ઉપર તમને વરસાદ પડશે, આ બધી જગ્યા ઉપર વરસાદ પડશે. પરંતુ શું એ વાત સાચી છે ખરા? કારણ કે એક સાથે 20 ઇંચ વરસાદ પડી જવો કેટલીક સત્યતા દર્શાવે છે. તમને જણાવી દઉં કે આમાંથી ઘણા બધા ન્યૂઝ છે એ ખોટા છે, કારણ કે IMD દ્વારા આવું કોઈ જ માહિતી આપવામાં આવી નથી. પરંતુ હા, એક વાત સત્ય છે કે છેલ્લા 2 દિવસની અંદર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ખરેખર ઘણો બધો વરસાદ પડ્યો છે. એમાં પણ ખંભાળિયામાં એક સાથે 9 ઇંચ વરસાદ પડી ગયો. આ તમને દૃશ્ય જે બતાવી રહ્યો છું એ ખંભાળિયાના છે. હવે ખંભાળિયામાં એક સાથે 9 ઇંચ વરસાદ પડતા નાળા જે છે એ બધા ભરાઈ ગયા છે. આના પછીનો એક વિડીયો ઘણો મહત્વનો છે કે જ્યાં એક સાથે વરસાદ પડવાથી જે રીતના તમે જોઈ શકો છો કે વાહનો જે છે એને અસર થઈ છે. રોડ ઉપર જેટલા પણ પાણી ભરાઈ ગયા છે, જેટલા પણ વાહન આવ જા કરે છે એ બધાને થોડી થોડી તકલીફ પડી રહી છે. બીજો એક વિડીયો આપણે જોઈ લઈશું કે જેમાં શું બતાવી રહ્યા છે. જેમ ગોઠણસમાં પાણી આપણે કહીએ ને કે ગોઠણસમાં પાણી ભરાઈ ગયા હતા, એ ગોઠણસમાં પાણી એક ખંભાળિયામાં ભરી ગયા હતા. હજી એક વિડીયો છે આપણી પાસે કે જ્યાં બતાવી રહ્યા છે કે તમે જોઈ શકો છો કે રિક્ષા ચાલક જે છે એ એમાંથી એક વિડીયો ઉતારેલ છે ને જ્યાં બતાવેલું છે કે 9 ઇંચ વરસાદ પડતા કેટલી જે રોડ છે એ પાણી થઈ ગયા છે. હવે આ બધા જ વિડીયોને સાઈડમાં મૂકી દો. આ બધા જ વિડીયો તમે કદાચ જોઈ જ લીધા છે ચોક્કસથી, અને નહીં જોયા હોય તો અત્યારે મેં તમને બતાવી દીધા. પણ એક વસ્તુ છે કે અત્યારે 9 ઇંચ વરસાદ પડી ગયો, પરંતુ ઘણા બધા ન્યૂઝ ચેનલમાં ચાલી રહ્યું છે કે 20 ઇંચ વરસાદ પડી જશે, રાજકોટમાં 20 ઇંચ વરસાદ પડી જશે, જુનાગઢમાં 20 ઇંચ વરસાદ પડી જશે. આવું કશું જ નથી થવાનું, કારણ કે ઓલરેડી જે ચોમાસું છે એ ગુજરાતમાં મોડું બેઠું છે. હવે મોડા બેઠવાની વાત કરીએ તો આપણે એકવાર વિંડીની પણ નજર કરી લઈશું. વિંડીમાં શું હાલત છે અત્યારે. આ આપણો ભારતનો આખો નકશો છે કે જ્યાં અત્યારે જે ચોમાસું છે એની સ્થિતિ શું છે તેની વાત કરીએ. થોડુંક આપણે ઝૂમ કરીશું ભારતના નકશા તો આપણને ખબર પડશે કે ચોમાસું જે છે એ અત્યારે હાલ ધીરે ધીરે કરીને જે મુંબઈથી આગળ વધી ગયું છે અને હવે ગુજરાતમાં પ્રવેશી ગયું છે. આમ તો જો કે 10 જૂન જે હતી એ ઓફિશિયલ વિધિવત શરૂઆત હતી ચોમાસાની ગુજરાતમાં, પરંતુ થયું એવું કહે કે હવામાનની સ્થિતિ બદલી અને પછી જે ચોમાસું છે એ ધીમી ગતિ હવે આગળ વધી રહ્યું છે. હવે એને જ કારણે ક્યાંક ને ક્યાંક આ જેટલા પણ તમને દ્રશ્યો દેખાઈ રહ્યા છે સૌરાષ્ટ્રના મોટા ભાગમાં, તમને અત્યારે જે બ્લુ કલરનું દેખાઈ રહ્યું છે એ ત્યાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતાઓ બતાવી રહ્યું છે. આમ જોવા જઈએ તો મુંબઈ બાદ જે છે, મુંબઈમાં તો ઓલમોસ્ટ 8 તારીખની આસપાસ જે છે એ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. આ બાદ 2 દિવસ બાદ 10 જૂનની આસપાસ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં પણ શરૂઆત થઈ ગઈ હતી. પરંતુ ગુજરાતમાં અત્યારે જે સ્થિતિ છે એ શું છે તો ગુજરાતના જેટલા પણ સૌરાષ્ટ્રના ભાગ છે ને એ બધા જ ભાગોમાં અત્યારે છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. પરંતુ એક મિનિટ, આ જે વરસાદ પડી રહ્યો છે ને એ મોડો વરસાદની એક નિશાની પણ છે, કારણ કે જે ચોમાસું છે એ ધીમી ગતિ આગળ વધી રહ્યું. હજી જે ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતના ભાગમાં જ હજી બેઠેલું છે, એટલે કે પૂરા ભાગમાં વરસાદ જે ચોમાસું છે હજી સુધી નથી બેઠેલું. તો તમને એક પ્રશ્ન થતો હશે કે તો સૌરાષ્ટ્રમાં કેમ વરસાદ પડી રહ્યો? આ પ્રી મોન્સૂનની એક પ્રકારની પ્રક્રિયા છે. હવે પ્રી મોન્સૂનની પ્રક્રિયા શું છે? પ્રી મોન્સૂનની પ્રક્રિયા એ પ્રકારની પ્રક્રિયા હોય છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડી જતો હોય છે. હવે છૂટો છવાયો વરસાદનો મતલબ શું થાય? હું અત્યારે અમદાવાદમાં છું, અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં કદાચ અત્યારે વરસાદ પડે, પરંતુ જે કદાચ મણિનગર છે ત્યાં વરસાદ પડે જ નહીં. પરંતુ આ જ સ્થિતિ અત્યારે હાલ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છે. અત્યારે દ્વારકામાં એક સાથે 9 ઇંચ વરસાદ પડી ગયો. એ જે વરસાદ છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો એક પ્રકાર છે, એ એક પ્રક્રિયા છે. એને જ કારણે દ્વારકામાં હાલ વરસાદ પડ્યો છે 9 ઇંચ. પરંતુ હવે જો વાત કરવામાં આવે બાકીના જેટલા પણ વિસ્તાર છે એ ત્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. પરંતુ હા, 20 ઇંચ 25 ઇંચ જેટલો વરસાદ ના પડી શકે એ શક્ય નથી. હાલ IMD દ્વારા પણ, હવામાન વિભાગ દ્વારા પણ એવી કોઈ જ માહિતી નથી આપવામાં. હા, બની શકે કે વિસ્તારમાં 8-9 ઇંચ વરસાદ પડી જાય, પરંતુ એ એક વિસ્તાર પૂરતું જ હશે. હવે તમે એક નજર કરી લઈએ કે આવનારા સમયમાં કેટલા સમય સુધી, થોડુંક આપણે 19 તારીખમાં નજર કરીશું તો આપણને ખબર પડશે કે આગળના સમયમાં કેટલું. જો જેવું આપણે 19 તારીખ નજર કરીને તો જે દક્ષિણ ગુજરાતનો જેટલો પણ ભાગ હતો ને એ દક્ષિણ ગુજરાતના ભાગમાં હજી ચોમાસું બેઠેલું હતું એ છે જ, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીની હિસાબે જે ચોમાસું તમને જે બ્લુ દેખાતું હતું આખા ગુજરાતમાં એ તમને નહીં દેખાય. પરંતુ આ જેટલા પણ કોસ્ટલ એરિયા છે એ કોસ્ટલ એરિયામાં તમને ચોમાસાની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતના, અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે કોસ્ટલ એરિયો છે, દરિયાનો ભાગ છે ત્યાં. આમ પણ આજથી ને જે દરિયાનો સૌરાષ્ટ્રનો દરિયો કાંઠો છે ત્યાં કરંટ પણ જોવા મળ્યો છે. એટલે કે ટૂંક સમયમાં, એટલે કે આવનારા 2 થી 3 દિવસની અંદર સૌરાષ્ટ્રમાં પણ ચોમાસું બેસી જશે. હવે વાત કરી લઈએ કે 19 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, તો ખાસ કરીને અમરેલી, વેરાવળ, ઉના,
પોરબંદર, ભાણવડ, ગોંડલ, રાજકોટ, જસદણ, બોટાદ, ભાવનગર, અલંગ, મહુવા, સુરેન્દ્રનગર, મોરબી આ બધા જ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની આવતીકાલે પણ સંભાવના છે. જો આજની વાત કરીએ તો આજે પણ સંભાવનાઓ આ બધા જ વિસ્તારોમાં છે. આની સાથે સાથે જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત છે, ભરૂચ છે, અમોદ છે, રાજપીપળા છે, આ બાદ બોડેલી છે, વડોદરા છે, આ ઉપર જઈએ તો થોડું ગોધરા છે, પરંતુ હા વલસાડ, ખાસ કરીને વલસાડ આ બધા જ વિસ્તારોમાં આજથી એટલે કે આ 5 દિવસની અંદર ધોધમાર વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે. હવે આપણે થોડુંક 20 તારીખમાં નજર કરી લઈએ. 20 તારીખમાં શું સ્થિતિ હશે? જો 20 તારીખે જેવી નજર કરીશું તો ગુજરાતમાં આખું ચોખ્ખું છે. તમને ક્યાંય બ્લુ કલરનું તમને ક્યાંય જ નહીં દેખાય. હવે બ્લુ કલરનું નથી એનો મતલબ એમ નથી કે ચોમાસું નથી બેઠું. જો વરસાદ આવશે પણ તો છૂટાછવાયા વરસાદ. હવે તમે એક નજર કરશો તો જે કોસ્ટલ એરિયો છે, દરિયાકાંઠાનો વિસ્તાર છે, એ દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ આવવાની શક્યતાઓ છે. જેમ કે પોરબંદર છે, દ્વારકા છે, વેરાવળ છે, ઉના છે, આ બધા જ વિસ્તારોમાં વરસાદ આવવાની શક્યતાઓ 20 તારીખની આસપાસ છે. હવે તમને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે કે જે ચોમાસું બેઠું છે એ હજી દક્ષિણ ગુજરાતના ભાગોમાં બેઠું છે, સૌરાષ્ટ્રના ભાગોમાં હજી બેસવાનું બાકી છે. આવનારા 2-3 દિવસની અંદર ત્યાં પણ જે ચોમાસું છે એ બેસવાની શરૂઆત થઈ જશે. હવે આપણને આઈએમડી દ્વારા કેટલી માહિતી આપેલી છે તેના ઉપર પણ નજર કરી. હવે જે હવામાન વિભાગ છે પહેલા એવું કહેવાતું કે હવામાન વિભાગ જ્યારે આપણને એમ કહે ને કે આજ દિવસે વરસાદ નહીં આવે, તે દિવસે વરસાદ આવે, અને જે દિવસે એમ કે આજે સાવ કોરું રહેશે એ દિવસે વરસાદ આવે. હવે એ સિચ્યુએશન હવે નથી રહી, કારણ કે હવામાન વિભાગ છે એમાં ઘણી બધી ટેકનોલોજીકલ ફેરફાર થઈ ગયા છે, ઘણા બધા નવા ફેરફાર થયા. તેના લીધે હવે એક્યુરેટ આપણને ખબર પડે છે કે આખરે કયા દિવસે કઈ વિસ્તારમાં કેટલો વરસાદ પડશે. હવે આપણે 21 તારીખનું જોઈ લે તો 21 તારીખે કયા વિસ્તારમાં વરસાદ પડશે તો ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી અને આટલા બધા વિસ્તાર છે કે જ્યાં વધારે ધોધમાર વરસાદ પડવાની શક્યતા દેખાડવામાં આવી છે. હવે જે મેં તમને જેમ અગાઉ કીધું કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે એટલે ત્યાં ધોધમાર વરસાદ છે, પરંતુ જે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી હજુ સુધી ચાલુ છે એ બધા જ વિસ્તારોમાં વરસાદ છૂટોછવાયો વરસાદ પડશે. જેમ કે કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, જેમ ખંભાળિયામાં 9 ઇંચ વરસાદ પડ્યો ને એ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જ એક ભાગ હતો, જેના હિસાબે અહીંયા દેવભૂમિ દ્વારકામાં વરસાદ પડી ગયો. આ બાદ પોરબંદર છે, જુનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, રાજકોટ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે. આ બાદ મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જેટલા પણ વિસ્તારો છે ત્યાં સૂકું વાતાવરણ રહેશે અને તડકાનું પ્રમાણ વધારે રહેશે. હવે એવું ન માની લેવું કે એમ કીધેલું છે તો વરસાદ નહીં જ પડે. છૂટો છવાયો ક્યાંક ઝાપટા પડી શકે છે આ વિસ્તારોમાં પણ. હવે આપણે 22 તારીખમાં નજર કરી લઈએ. 22 તારીખમાં શું સ્થિતિ છે? 22 તારીખમાં જેવી સ્થિતિ છે એ પ્રમાણે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, મહીસાગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે. બાકીના જેટલા પણ વિસ્તારો છે એ બધા જ વિસ્તારોમાં કોરું ધાકડ રહી શકે છે અને તાપમાન થોડું ઊંચું રહી શકે છે. હજી એક આપણે નજર કરીએ 23 તારીખમાં. 23 તારીખમાં શું છે? 23 તારીખની સ્થિતિની વાત કરીએ તો અમરેલી, ફરી એકવાર અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટોછવાયો વરસાદ અને અથવા તો દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને જેટલા પણ કોસ્ટલ એરિયા છે સૌરાષ્ટ્રને ત્યાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ બાદ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા છે, મહેસાણા છે, ગાંધીનગર આ બધા જ વિસ્તારોમાં સૂકું વાતાવરણ તો રહેશે, પરંતુ એની સાથે સાથે ક્યાંક ઝાપટા પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ફરી એકવાર આપણે વિન્ડીના માધ્યમથી સમજી લઈએ કે આખરે સ્થિતિ શું છે. થોડું આપણે ભારતનો નકશો આપણે જેવું થોડું માઇનસ કરીએ છીએ તો આપણે ખબર છે કે આ ઓકે ડન છે. તો આ તમને જેવી રીતના જોઈ શકાય છે કે ચોમાસું ઉપર આવી રહ્યું છે, ધીરે ધીરે ઉપર આવી રહ્યું છે અને આ બાદ 2-3 દિવસની અંદર જે છે એ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગમાં ચોમાસું જે છે એ આરામથી બેસી જશે અને પછી ધોધમાર વરસાદ આવવાની શક્યતાઓ છે. પરંતુ હા એક વસ્તુ બાકી છે કે જ્યાં તમને એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના આ જિલ્લાઓમાં 20 ઇંચ વરસાદ પડી જશે, 25 ઇંચ વરસાદ પડી જશે, તો એમાં ઘણી શક્યતા ન પણ હોઈ શકે. એટલા માટે જ હંમેશા આઈએમડી એટલે હવામાન વિભાગ આપણને શું કહી રહ્યું છે તેના ઉપર એક નજર કરવી જરૂરી છે. હવે વિડીયો તમને કેવો લાગે અમને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યું હોય ને તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડા રહેજો. અને એક મહત્વના અમારી એક એપ્લિકેશન પણ છે કે જેમાં અમે તાજેતરના બધા જ અપડેટ આપતા રહેતા હોય છે અને હવામાનને પણ. એટલા માટે જ તમારે કરવાનું છે શું, તમારે પ્લે સ્ટોરમાં જઈને અમારી VTVGujarati.com ને
ઇન્સ્ટોલ કરવાની છે. ફરી મળીશું એક નવા કોન્સેપ્ટ સાથે, એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.